માં ધરા પર આવ્યા. આપણે આપણા જીવાત્માનું ધ્યાન કરી લઈએ. સરસ. જય મા વિશ્વંભરી. આપણે જે આપણી આજે અમૂલ્ય જિંદગીના દિવસો વિતાવી રહ્યા છે, એક પછી એક દિવસ નીકળતો જાય છે, પરંતુ આ દિવસનો છેલ્લો દિવસ ક્યારે આવી જશે ને આપણને કોઈને ખ્યાલ નહીં રહે. પરંતુ જેમ આપણે કોઈ બાર ગામ જવું હોય, કોકના ઘરે જવું હોય, બસથી જઈએ, ટ્રેનથી જઈએ, ફ્લાઇટથી જઈએ, પાછું ઘરે આવવા માટે શું કરવું પડે? રિટર્ન ટિકિટ લેવી જ પડે, તો જ આપણે ઘરે પહોંચી શકીએ. એમ જ્યારે આપણે આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે પહેલેથી જ તેની રિટર્ન ટિકિટ કન્ફર્મ કરીને આવ્યા છીએ કે એક દિવસ તો જવાનું જ છે. આવ્યા ત્યારથી જવા ત્યાં સુધીનું એ બે વચ્ચેની જે સફર છે, બે વચ્ચેનું જે અંતર છે, તેને કઈ રીતે આગળ વધારવું, તેને કઈ રીતે જીવવું, તેને કઈ રીતે સાચી દિશા તરફ લઈ જવું, તે આપણા સ્વના હાથમાં છે. સાથે આપણે કઈ જ નહીં આવે. કહેવાય છે ને કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જવાનું છે. ગમે તેટલા ગાડી ભેગી કરશું, બંગલા ભેગા કરશું, પૈસા ભેગા કરશું, કંઈ જ નહીં આવે. જીવાત્મા એક આવશે. તો તેના માટે સારું કર્મ બાંધીએ, સાચી માનવતાની દ્રષ્ટિએ જીવન જીવીએ, સાચી માણસાઈ ભેગી કરીએ કે જે આપણને આગળ જતા પણ કામ લાગે. કર્મનો સિદ્ધાંત અટલ છે. આ વાક્યને આપણા વિચારે વિચારે ગૂંથી લઈએ. જીવન છે, બંને પરિસ્થિતિ આવશે, સારી પણ આવશે અને ખરાબ પણ આવશે. પણ આ બંને પરિસ્થિતિમાં જો ખરાબ પરિસ્થિતિ હોય તો એ ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમતથી, હારની બદલે તેની સામે હિંમતથી કેમ આગળ વધવું ને તે શીખી જઈએ. જીવનમાં જો નકારાત્મકતા હશે તો હંમેશા નિરાશ જ હશે. તો નકારાત્મકતાની બદલે આત્મવિશ્વાસથી, એક પરોપકારની દ્રષ્ટિથી સકારાત્મક જીવન જીવીએ. આજે આપણે શું પરિવર્તનની વાત તો કરીએ છીએ અને પરિવર્તન લાવવાની કોશિશ પણ કરીએ છીએ, પણ હજુ એવું નથી લાગતું કે આ પરિવર્તન આપણે બીજાનામાં લાવવાની કોશિશ કરીએ છીએ? બીજાનામાં નહીં, સ્વમાં લાવીએ, સ્વથી શરૂઆત કરીએ. તો પણ પ્રશ્ન થાય કે પરિવર્તન કેવું? સ્વમાં સકારાત્મક રીતે લાવવું કે નકારાત્મક, સારું કે ખરાબ? જો નકારાત્મક પરિવર્તન આવશે ને તો આપણા સ્વભાવમાં જે સ્વાભિમાન છે તેની જગ્યાએ અભિમાન આવશે. હું કંઈક છું, આ કાર્ય ફક્ત મારાથી થાય છે, એ કાર્યનું જે હુંપણું છે ને એ આવશે. બીજાના રાગ, દ્વેષ, ઈર્ષા દેખાશે અને એ જ્યારે દેખાવા લાગશે ને આપણી સફળતાના રસ્તા આપોઆપ બંધ થઈ જશે. પણ જો એ જ પરિવર્તન સકારાત્મક, સારી રીતે આવશે તો આપણા જીવનના વાણી, વર્તન, વિચાર, જીવનનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જશે અને એ પણ સારી રીતે. તો હવે કેવું પરિવર્તન લાવવું તે આપણા હાથમાં છે. શ્રી મહાપાત્ર વારંવાર કહેતા હોય કે સકારાત્મક, પોઝિટિવ વિચારો, સકારાત્મક પરિવર્તન લાવવું. તો હવે આપણે નક્કી કરીએ. જો આપણી અંદરની જે સ્વાર્થની વૃત્તિ છે, કોઈને સાથે વિશ્વાસઘાત કરવાની જે વૃત્તિ છે, લોભ, મોહ, ખોટું બોલવું, આ બધાને બહાર કાઢીએ. બહારની જે પરિસ્થિતિ છે તેને નથી બદલવાની, આપણી અંદરની પરિસ્થિતિને બદલાવવાની કોશિશ કરીએ. અને સાથે સાથે સત્યનો સાથ આપીએ, ઈમાનદારી સાથે, વિશ્વાસ સાથે, સત્ય ઉપર વિશ્વાસ રાખીને આગળ વધીએ. પરોપકાર, ધૈર્ય, દયા, દરેક ગુણને સાથે રાખી 17 વૈદિક સદગુણોનું જીવનમાં આચરણ કરીએ. અને સાથે સાથે જે આ સ્વાર્થની વૃત્તિ છે ને તેને કાઢીને એક આદર્શ વ્યક્તિત્વ નિર્માણ કરીએ. આજે શ્રી મહાપાત્રના જીવનમાંથી લાખો, કરોડો લોકો પ્રેરણા લીધી અને લોકોને પોતાના જીવનની એક સાચી દિશા પણ મળી ગઈ. તો આપણે પણ કંઈક એવું કરીએ, આપણા જીવનને સુગંધિત બનાવીએ. પણ આદર્શ પહેલા આપણા સ્વથી થવું પડશે. જો આપણે આદર્શ બનશું તો આપણું ઘર પણ આદર્શ બનશે અને એક આદર્શ ઘર મંદિર ઊભું થશે. શ્રી મહાપાત્ર વારંવાર કહેતા હોય છે કે પહેલા સ્વથી શરૂઆત કરો, સ્વ તરફ દ્રષ્ટિ રાખો. જીવન જીવવું મહત્વપૂર્ણ નથી, જીવન જીવીને પણ
આ જીવાત્માને એના સાચા ધ્યેય તરફ લઈ જવું ને તે મહત્વનું છે, અને તે જ આપણને સાચો રસ્તો બતાવી સ્વનો ઉદ્ધાર કરાવશે. જય મા વિષ્ણુ. કેવું જીવન જીવવું એ મહત્વનું. જીવન બે રીતે જીવાય. એવું પણ જીવન જીવાય કે બીજાને ખોટું બોલીને આપણી વાતને હાસી કરીએ, આ પણ જીવન જીવીએ. અને એ પણ જીવન જીવીએ, હાસું જ બોલી જાય, એ પણ જીવન જીવીએ. તો એવું સત્ય હંમેશા સત્ય જ હોય, તો સત્યને કદાપી ખોટામાં ફેરવવું નહીં. સત્યથી જીવન જીવો. પોતાની જે ભૂલો છે, ભૂલોને સ્વીકારવાની ભાવના રાખો. અને બાકી તો 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણો છે આપણા જીવનમાં ઉતારવા. સમય જ્યારે આવે, પરિસ્થિતિ જ્યારે આવે, તે આ ગુણ છે ને એ તમારું હથિયાર છે. અને જે 9 મણકાની માળા છે એ તમારી ઢાલ છે. જો એનો આનંદ. પણ સમયે યાદ કરવું પડે, તો જ આ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ. જય મા.